નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃષ્ણ ક્લાસીસમાંથી રઘુવીર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે જોવાનું છે ધોરણ 10 ની અંદર રહેલું સૌથી મહત્વનું ચેપ્ટર સંભાવના, કે જે આમ તો માર્ક્સની વાત કરીએ આપણે તો 10 માર્ક્સનો આવે છે, પરંતુ આંતરિક વિકલ્પોને ધ્યાનમાં લઈએ તો આ ચેપ્ટર આપણને પડે છે ટોટલ 14 માર્ક્સ. તો આ ચેપ્ટરની અંદર આપણને એકદમ સૌથી મહત્વના નાનામાં નાના અને ઈઝીમાં ઈઝી ટોપિક્સ આપે. આ જો ચેપ્ટર આપણને ધોરણ 10 ની અંદર મહત્તમ 14 અને મિનિમમ 10 માર્ક્સ આપણને અપાયું છે. માટે આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ ચેપ્ટરની અંદર કેવા પ્રકારના દાખલા પૂછાય છે, કેવા પ્રકારના ટોપિક્સ છે અને એ દાખલાને કેવી રીતે સોલ્વ કરવા અને કયા સૂત્રોની મદદથી સોલ્વ કરવા. બરોબર છે? તો આ વિડિયોને લાસ્ટ સુધી જોવા માટે સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ સંભાવના એટલે શું. તો સંભાવના એટલે શક્યતા. સંભાવના એટલે કે શક્યતા. શક્યતા બે રીતે મળે, કાં તો હા કાં તો ના. બરોબર? એના પરથી આપણે કહી શકીએ કે સંભાવનાનો એક આંતરિક કેટલો હોય એટલે કે એનું અંતર આવશે 0 અથવા p of a એટલે આપણે એક સંભાવના તરીકે દર્શાવીએ અને આવશે 1 એટલે કે હંમેશા સંભાવના 0 અને 1 ની વચ્ચે રહે છે. ચલો આ પોઈન્ટ નોટ કરી રાખવાનો છે કેમ કે આ પોઈન્ટ MCQ માં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે કે સંભાવનાનો અંતરાલ કેટલો છે, કે સંભાવના કેટલા સમયની વચ્ચે મળે. બરોબર? તો આપણે જોઈ શકીએ કે સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે મળે છે. કે સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે એની પર મળતી બે શક્યતાઓ, એક છે h અને tail એટલે કે t. h for head અને t for tail. આપણે બે શક્યતાઓ લઈ લઈએ છીએ અહીંયા. વિદ્યાર્થી મિત્રો, હવે ધારો કે સિક્કો એક જ વાર ઉછાળે તો આપણને શું મળે છે? તો આપણને ખબર છે કાં તો ટેલ મળશે કાં તો હેડ મળશે. હવે આપણે જોઈએ કે ટેલની શક્યતા. તો ટેલ કેટલી વખત આવવાનું છે વિદ્યાર્થી? 1. અને શક્યતા કેટલી રહી છે ટોટલ? 2. એટલે કે અહીં આપણે લઈશું કે a ઘટના a બરાબર સિક્કો ઉછાળતા સિક્કા પર ટેલ મળે તે ઘટના. બરોબર? અને એ જ રીતે આપણે લઈશું p of t બરાબર કુલ પરિણામની સંખ્યા. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કુલ પરિણામની સંખ્યા કેટલી મળશે વિદ્યાર્થી? 2. એની કાં તો t આવશે કાં તો h બે શક્યતા આવશે અને એની સામે આપણને t મળશે 1 જ. એટલે t અહીંયા છે આપણી પાસે 1. તો હવે આની શક્યતા કેવી થાય? p of a એટલે કે પ્રોબેબિલિટી ઓફ એટલે કે સંભાવના a ની સંભાવના શું છે? તો a upon p of t બરાબર a ની વેલ્યુ આપણને મળશે વિદ્યાર્થી 1, જ્યારે p of t મળશે 2 એટલે કે 0.5. તો આ પ્રકારની એક સંભાવના આવી શકે સિક્કાની અંદર, કાં તો t પૂછાશે કાં તો h પૂછાશે. પરંતુ સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓને ધ્યાન રાખજો કે તમને આટલો ઈઝી દાખલો પૂછાવવાનો નથી. બોર્ડની અંદર આ દાખલો આટલો ઈઝીલી સ્ટાન્ડર્ડમાં પૂછાશે નહીં. આ ફક્ત બેઝિક વાળા માટે પૂછવાની શક્યતાઓ સાથેનો દાખલો છે. બંનેનો મતલબ સરખો જ છે વિદ્યાર્થી મિત્રો, બસ ખાલી પ્રશ્ન પૂછવાની રીત બદલાઈ શકે છે પણ બંનેના જવાબ સરખા છે, રીત પણ સરખી છે અને મતલબ પણ સરખા છે. કે સિક્કો બે વાર ઉછાળો કાં તો બંને સિક્કા પર હેડ મળશે બંને વાર, કાં તો પછી એક વાર હેડ બીજા સિક્કાને બીજી વાર ટેલ, કાં તો પહેલી વાર ટેલ બીજી વાર હેડ અને કાં તો પછી બંને વાર ટેલ જ મળશે. કેવી શક્યતાઓ થાય છે વિદ્યાર્થી મિત્રો? બે સિક્કાને એક સિક્કાને બે વાર ઉછાળો તો પણ 4 શક્યતાઓ અને બે સિક્કા એક સાથે ઉછાળો કે પહેલા સિક્કા પર 1, બીજા સિક્કા પર ટેલ, ત્રીજા ઉપર h,
સોરી h અને ટેલ, અહીંયા પણ આવશે ટેલ અને h, અને અહીંયા પણ આવશે ટેલ અને ટેલ. તો આ પ્રકારે સિક્કાઓની શક્યતાઓ આપણી પાસે આવી છે. તો હવે શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? શક્ય પરિણામોની સંખ્યા થશે આપણી પાસે 4. હવે આની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે? તો 1 ઓછામાં ઓછું એક વાર h મળે તેની સંભાવના. તો ઓછામાં ઓછું એક વાર h મળે એનો મતલબ કે શું? કે એક વાર h અથવા એક કરતા વધારે. આમાં પણ એક છે, આમાં પણ એક છે, આમાં બે છે. ઓછામાં ઓછું કીધું છે તો આ 3 3 નું કાઉન્ટ થશે વિદ્યાર્થી મિત્રો. તો આપણને શું મળશે? 3 ના છેદમાં 4. બરોબર, 3 ના છેદમાં 4 કઈ રીતે આવે છે આપણે જોઈએ તો મળતા શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. મળતા શક્ય પરિણામની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે રહેશે 3 3 h આવે છે અને કુલ પરિણામ છે 4. આ કીધું આપણે. ઠીક છે. હવે બીજા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે? આની અંદર બીજો પ્રશ્ન એક પૂછાય છે કે આ h ની જગ્યાએ ટેલ કરીને એવો પૂછાય છે કે વિદ્યાર્થી મિત્રો પણ જવાબ તમારો સેમ જ રહેશે 3/4 એટલે કે 3/4 જ રહેશે. ઠીક છે. હવે બીજી વધુમાં વધુ એક વાર h અથવા t મળે. તો વધુમાં વધુ એટલે એક અથવા એક કરતા ઓછું તો કેટલું હશે? 2 શક્યતાઓ છે. શક્ય પરિણામ કેટલા છે આપણી પાસે? શક્ય પરિણામ કેટલા છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે? બે. હવે એ જ પ્રમાણે સૂત્રની અંદર p of a બરાબર 2/4 એટલે 1/3. ઠીક છે. તો આજના વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે સિક્કા વિશે આપણને એકવાર અથવા બે વાર પૂછાય એટલે આપણને પરિણામ મળીને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તે સમજાવી દીધું છે. તે ઉપરાંત આપણે આવતા વિડિયોની અંદર આપણે જોઈશું પાસો અને પત્તા. તો આ વિડિયો તમે આપણે લાઈક શેર અને સબસ્ક્રાઇબ